આજની વાતનો આપણો વિષય જે વડીલોએ નક્કી કર્યો છે એ છે લવ યુ જિંદગી. ધેટ ઇઝ આઈ લવ માય લાઈફ. ભગવાને આપણને આ 70-80 વર્ષનું મનુષ્ય જીવન આપ્યું છે. દિવસમાં 24 કલાક આપ્યા છે. એ જીવનનો હેતુ શું છે? પૃથ્વી પર તો રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે છે. દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ વિદાય લે છે. 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. એક સુંદર વાત કોઈ વ્યક્તિએ લખી છે, વિચારકે વાત કરી છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ જન્મે છે ત્યારે રોતો હોય છે, ફરિયાદ કરતા કરતા જીવે છે. આ થયું છે, આ ના થયું, આ થવું જોઈતું હતું, આ ના થયું, પેલા મને આમ કીધું, મારું આને રાખ્યું નહીં, એને મારું સાચવ્યું નહીં, મારો પ્રસંગ આમ થયો. He lives complaining and he dies unsatisfied. મૃત્યુ સમયે અસંતોષ હોય. પૂરું થઈ ગયું. કારણ કે જીવન સમજ્યા નહીં એટલે અસંતોષ રહે જ. જીવન સમજ્યા નહીં એટલે અસુખ. હું એમ નથી કહેતો દુઃખ રહે, પણ અસુખ તો રહે જ. જીવન સમજ્યા નહીં એટલે જીવનમાં આપણને શાંતિ પણ પ્રાપ્ત ના થાય. ઇફ યુ હેવ ગેઇન ધ હોલ વર્લ્ડ, તમે આખી પૃથ્વી મેળવી લીધી, કરોડો ને અબજોનો ધંધો કરી લીધો, બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર સેલ્ફ, યુ વિલ બી લેબલ્ડ એઝ અ લૂઝર. તમે કરોડો રૂપિયા કમાવી લીધા, 5,000 કરોડ 10,000 કરોડ તમારું બેંક બેલેન્સ પણ થઈ ગયું, પણ તમે જીવન હારી ગયા એટલે કે તમારા પારિવારિક સંબંધો, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા, તમારા ઉદ્યોગ વેપાર ધંધામાં નીતિમત્તા, પ્રામાણિકતા, કંઈક નાની મોટી સમાજ સેવા અને કંઈક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથેની ભક્તિ, આ બધા મુદ્દા જો જીવનમાં ચૂકી ગયા, even after earning thousands of crores of rupees, you are still a loser. તો પણ તમે જીવન તો હારેલા જ છો. કેટલાય પૃથ્વીપતિ રાજાઓ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. સમ્રાટ નેપોલિયો બોનાપાર્ટ, જેના નામની પાછળ ધ ગ્રેટ, 7 જ પાત્રો એવા છે પૃથ્વી પર જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય. એમાં આપણે અત્યારે કોઈ નથી બેઠા અને લખાશે પણ નહીં. 7 જ પાત્રમાંનું એક પાત્ર નેપોલિયો ધ ગ્રેટ. એમણે એમના જીવન ચરિત્રમાં અંત સમયે જ્યારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે, આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ, લેટર ટુ લેટર. એમણે લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ અપોન ધીસ અર્થ એન્ડ અંડર ધ સન. એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ, લક્ઝરી છે, સુખ સાહેબી સગવડો છે, એ હું ખરીદી શકું છું. બીજું વાક્ય લખ્યું, આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ. એટલી સત્તા હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ઝુકાવી દઉં. 90% યુરોપ એમના કંટ્રોલમાં હતું અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયનના નામથી ધ્રુજતી. આ 2 વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય એમણે લખ્યું છે, બટ આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. પૃથ્વી ઉપર જે કંઈ સુખ સાહેબી છે એ ખાલી ભાડે ભોગવવાની નથી, તું ખરીદી શકે છે. તારી સત્તા આટલી બધી છે અને છતાં સમ્રાટની કક્ષાએથી એ વ્યક્તિ આવું લખે છે, આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. તો આપણે જેને સુખ માનીએ છીએ અને જેની પાછળ દોડીએ છીએ, એવી સુખ સાહેબી સત્તા તો એની પાસે હતી, છતાં એમને કયા ખાલીપણાનો અનુભવ થયો ત્યારે આ વાત લખી. આ વિચારવા જેવું છે.
તો તમે 100, 200, 500 કરોડ કમાશો તો ક્યાં નેપોલિયનની કક્ષામાં આવવાનો છો? તો એને ખાલી પણ ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને, જો દિશા ના મળી તો. એલ્વિસ પ્રેસ્લી, ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. કદાચ 5 માઇકલ જેક્સન ભેગા થાય ને ત્યારે એક એલ્વિસ પ્રેસ્લી બને. 21 વર્ષની જ્યારે એલ્વિસ પ્રેસ્લીની ઉંમર હતી ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. 78 પ્રોડક્ટ્સ એમણે એન્ડોર્સ કરી, એટલે એનું બહુ મોટું રેવન્યુ જનરેટ થતું હોય. પોતાની કળા ઉપર $1000 મિલિયન કમાયેલા. $1000 મિલિયન. આ હું 70 ના દાયકાની વાત કરું છું. 70 ના દાયકામાં આપણે અહીંયા બેઠા છે એમાંથી 90% લોકોએ લાખ રૂપિયા નહીં જોયેલા. હા કે ના? 70 ના દાયકામાં લાખ રૂપિયા કેશ, યસ ઓર નો, બેઠા છે એમાંથી 90% નથી જોયા. ત્યારે $1000 મિલિયન પોતાની કળા ઉપર કમાયેલા. ત્યારે એમની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. એ જ્યારે એક સિટીમાંથી બીજી સિટીમાં ટ્રાવેલ કરતા, ધ ફર્સ્ટ પર્સન અપોન ધીસ અર્થ ટુ યુઝ અ પ્રાઇવેટ પ્લેન, અને 2 બોઈંગ્સ રાખતા. એક બોઈંગમાં એ અને એમનો પર્સનલ સ્ટાફ અને એમની સુખ સુવિધા, અને બીજા બોઈંગમાં પાછળ એમની પીએ સિસ્ટમ એટલે ઓડિયો સિસ્ટમ આવે, સ્ટાફ લેવલ 2 આવે, અને પાછલી જિંદગીમાં તો એમનું સ્ટેજ પણ એમની સાથે જ હતું. એલ્વિસ પ્રેસ્લી સાંજે કોન્સર્ટ આપ્યા પછી વચ્ચે એમનું ફેમસ સ્વિવેલ કરતા, એટલે 2 હાથ સ્ટેજ ઉપર મૂકી અને પગ ફેરે વારા પરથી, એક હાથ ઊંચો કરીને. તમે યુટ્યુબ પર એલ્વિસ પ્રેસ્લી મૂકશો ને તમને એનું ફેમસ સ્વિવેલ દેખાશે. પછી લેધરનું જેકેટ કાઢીને ઓડિયન્સમાં ફેંકે. એ લેધર જેકેટના 5 જ મિનિટમાં નાના નાના ટુકડા થઈ જતા. લોકો એક સોવિનિયર ઘરે લઈ જતા ભવિષ્યની પેઢીને કહેવા માટે કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલ્વિસ લાઈવ, એ કહેવા માટે. આજે પણ અમેરિકામાં ઘણા બધાના ઘરોમાં છે. એમની હયાતીમાં 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાયેલી. હવે આમાં સુખ સાહેબી, વૈભવ, કીર્તિ, એમાં કોઈ વાતે ખામી હોય એવું લાગે છે? જેની માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એમાં તો કોઈ ખામી નથી. એમનું ફેમસ કમ્પોઝિશન જ્યારે એકવાર વગાડતા હતા પિયાનો પર, હાઉ ગ્રેટ thou art, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું, સર હાઉ આર યુ ફીલિંગ? ત્યારે 2 હાથ એમણે નીચે પછાડ્યા અને બોલ્યા, અલોન. આ પ્રસંગ એમના બાયોગ્રાફર માઇક સ્ટોને એમના જીવન ચરિત્રમાં લખ્યો છે. માઇક સ્ટોન એમના બાયોગ્રાફર એલ્વિસ પ્રેસ્લી વિશે એક વાક્ય લખ્યું છે, અદ્ભુત ઐતિહાસિક વાક્ય છે કે Elvis is only the second person in history to become famous by the first name after Jesus. ઈસુ ખ્રિસ્ત પછી પ્રથમ નામે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ હોય જગતમાં, જીસસ પહેલા અને બીજા એલ્વિસ. આ કક્ષાની પ્રસિદ્ધિ. મને એકલતાનો અનુભવ થાય છે. એટલે રોજ સાંજે 1000, 2000 અને મોટી કોન્સર્ટ હોય સ્ટેડિયમમાં, ત્યારે 50,000 માણસ તને જોવા આવે છે. રોજ સવારે મેમ્ફિસમાં આજે પણ એમનું 3 માળનું બિલ્ડિંગ મેમોરિયલ ઊભું છે. કે રોજ સવારે 8 વાગે ગેધરિંગમાં આવે તો નીચે 500 માણસ આમ રાહ જોઈને ઊભા હોય કે અમે એમને જોઈએ. સવારે ઉઠે એટલે 500 માણસ, સાંજે 5000 માણસ. તને એકલતાનો અનુભવ થાય? જીવન વિચારવા જેવું છે. મટીરિયાલિઝમ તરફની આપણી દોટ છે ને, એમાં જીવનની ઘણી બધી રહસ્યની વાતો આપણે ચૂકી જઈએ છીએ. આ બધા ચૂકી ગયા. નેપોલિયો બોનાપાર્ટથી માંડીને એલ્વિસ પ્રેસ્લી સુધી બધા જ. અને એકલતાનો અનુભવ એમનો સાચો હતો. 16મી ઓગસ્ટ 1977, 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લી આત્મહત્યા કરી. એટ ધ એજ ઓફ 33, 16મી ઓગસ્ટ 1977, 40 સ્લીપિંગ પિલ લઈને સૂતા, સવારે ઊભા ના થયા. He died in his sleep.
$1,000 મિલિયન પછી માણસ આપઘાત કરે? તમે તો રાત દિવસ એની માટે જ દોડો છો. પોતાની 500 મિલિયન રેકોર્ડ્સ પછી માણસ આપઘાત કરે? આ વાત છે ને, બહુ શાંતિથી વિચારજો, મગજમાં બેસે એવી નથી આ વાત. રોજ સાંજે 5,000 ફેન્સ એને સાંભળવા માટે આવતા અને લાઈવ કોન્સર્ટ હોય, એ વ્યક્તિ આત્મહત્યા કરે? આવા તો એક નહીં, 25-50 વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓના પ્રસંગો છે. મહાન નોબેલ લોરેટ, અંગ્રેજી સાહિત્ય માટે જેમને નોબેલ પુરસ્કાર મળ્યું, ખૂબ સુંદર વાર્તાઓ સમાજ માટે લખી, અર્નેસ્ટ હેમિંગવે, એમણે પણ આપઘાત કર્યો. આટલી પ્રાપ્તિ પછી આ કઈ પ્રકારનો વિચાર ને ખાલીપાનો અનુભૂતિ આ લોકોને થતી હશે? એક વાત ચોક્કસ આપણને સત્ય મનાય અને ગંભીરતાથી વિચારવા લાયક, લાઈફ ઇઝ સમથિંગ બિયોન્ડ મટીરિયાલિઝમ. ભૌતિકવાદથી બહાર, ભૌતિકવાદથી જુદું અને ભૌતિકવાદથી પર જીવન છે. સામે એવા પણ પ્રસંગો છે, તમે પણ સમાજમાં વ્યક્તિઓને મળ્યા છો કે ભૌતિક સુખ સુવિધા એની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય, એના એટીટ્યુડમાં પોઝિટિવિટી હોય, એના ચારિત્રમાં પવિત્રતા હોય, એની કામગીરીમાં નીતિમત્તા હોય. મળ્યા છો ને એવા લોકોને? હું તો હસતા હસતા ઘણી વખત કહું છું કે સમટાઈમ્સ પીપલ સ્લીપિંગ ઓન ધ 10th ફ્લોર ઓફ હિઝ ઓન બિલ્ડિંગ in an AC room has to take a sleeping pill, and one sleeping on the other platform, he sleeps in the midst of trains. દાદર રેલવે સ્ટેશન ઉપર કુલીને જે ઊંઘ આવે છે ને, એ ઘણી વખત તમને એસી માં નથી આવતી. હા, જે હકીકત છે. તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક યુપીએસસી એક્ઝામ્સમાં અપિયર થતો એક યુવાન, જેને આઈએએસ બનીને કલેક્ટર બનવાની એક ખેવના હતી, સુંદર પોતાના જીવનનું એક સ્વપ્ન હતું, પોતે સક્ષમ પણ હતો. એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં એમને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મારા અંતરમાં એક પ્રશ્ન છે અને બહુ ગંભીરપણે મને એ નિરંતર હૃદયમાં ખૂંચ્યા કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? હિયર વી સ્ટાર્ટ લવ યુ જિંદગી. હવે સાંભળજો બરોબર. જીવન જીવવાનો હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહાન સત્શાસ્ત્રો, જે આપણા મહાન ઋષિ મુનિઓ કયા છે, એ સત્શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે, પોતાના જીવનના અનુભવ અને શાણપણ પ્રમાણે, અને એમણે જે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં વિચરણ કર્યું, 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન આપ્યું, 7.5 લાખ પત્રો લોકો તરફથી એમને લખવામાં આવ્યા, જે એમણે વાંચ્યા અને એ પ્રશ્નના સ્પષ્ટ સમાધાન આપ્યા. આટલો તો જન વ્યવહાર અને લોક સંપર્કનો એમનો અનુભવ. કદાચ આપણે જેટલા બેઠા છીએ, આપણા બધાનો જનસંપર્ક અને લોક વ્યવહારનો અનુભવ ભેગો કરીએ ને, તો પણ એ કક્ષા સુધી ના પહોંચે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આટલી વિશાળ સંસ્થા એમણે ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો એ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલેરી છોડી, પોતે જન્મજાત અમેરિકન નાગરિક છોડી અને અહીંયા દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. બીએપીએસ જુદી સંસ્થા છે. નોર્મલી લોકો સંતોને જોવે ને તેવો ભાવ થાય કે આને નહીં જામ્યું હોય, આને કઈ ફાવ્યું નહીં હોય,
આ અભણ હશે, કોઈ કલ્ચરલ એજ્યુકેશનલ એકેડેમિક બેકગ્રાઉન્ડ નહીં હોય, એટલે આને એમ થયું જરા ભગવા કપડા પહેરી લઈએ તો ભારતની પ્રજા દયાળુ છે, સાંજ પડે 2 રોટલી મળી જશે. ધીસ ઇઝ નોટ ધેટ ઓર્ગેનાઇઝેશન. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, યુનોમાં પરમેનન્ટ સીટ છે આ સંસ્થાને. અને તમે આ એક કેમ્પસમાં બેઠા છો, તમે આ એક કેમ્પસમાં બેઠા છો. આવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું, અને ધેટ ટુ ઓન ચેરિટી બેઝિસ. તમારી એક દુકાનમાંથી 2 દુકાન કરવી હોય તો શું થાય છે તમને ખબર છે. એક ફેક્ટરીમાંથી 2 ફેક્ટરી કરવી હોય તો શું થાય તમને ખબર છે. એક લોન હોય ને તોય તમને પજવે છે, તોય પાછો બીજી લોન માટે ઉત્સુક હોય. એટલે એકમાં મરી જઈશ એટલે અપરિગ્રહની બધી વાતો હમણાં આપણે સાંભળી છે. તમે આ પરિસ્થિતિમાં વિચારો કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે રહ્યા અને એમનું ગુરુપદ શરૂ થયું 51 વર્ષની ઉંમરે, જ્યારે લોકોને રિટાયરમેન્ટના વિચાર આવે. He started his career at 51. લૌકિક દ્રષ્ટિએ બોલવું હોય તો પ્રમુખ સ્વામી કારકિર્દી શરૂ કરી 51 વર્ષે, અને 95 વર્ષ 45 વર્ષના ગુરુપદે દર અઠવાડિયે 7મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી એક સંસ્થા ઊભી કરીને સમાજને આપી દીધી. હવે આ મેં 1300 નું બ્રેકડાઉન કર્યું એટલે તમને વધારે અંદાજ આવે. 1300 સંસ્થાઓનું બ્રેકડાઉન કર્યું. દર 7મા દિવસે સવારે એક નવી જમીન, એક નવું બાંધકામ, એક નવી સિસ્ટમ, એક નવું સેટઅપ અને ગિફ્ટિંગ ટુ ધ સોસાયટી. મૂવ ટુ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. દુનિયાની કોઈ મોટી કોર્પોરેટ હોય ને એને દર 7મા દિવસે એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવું એટલે એમના જીવનમાંથી આપણે જીવન જીવવાની શૈલી શીખવાની છે. તો આઈએસ થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો જીવન જીવવાનો હેતુ શું છે. પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી એક એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. As a responsible parent, as a responsible brother or a sister, as a responsible neighbor or a relative, as a responsible friend or a society member, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવજો. આ 2 ઉપદેશ જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રમુખ સ્વામી મહારાજે મૂક્યા એ સંબંધી ઘણી બધી વાતો આપણે આજે સમજવાની છે. કે આપણે જે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ 2 વાતનો થોડોક અભાવ રહી જાય છે. ભવિષ્યના વિચારનો એક અભાવ, અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતામાં. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ, અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને એના કરતા થોડુંક ઝડપી તો દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises you have to run. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ. એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને એ સમજવાનું છે. બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું, થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો. કે હું અત્યારે આ ક્રિયા કરું છું, મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી, મારી આ વ્યવસ્થા છે, આ માર્કેટની પરિસ્થિતિ છે,
આ સંજોગ છે, મને સાથ અને સહકાર આટલો છે, મને ક્રુશિયલ મુવમેન્ટ ઉપર આટલો જ સપોર્ટ મળી શકે એમ છે. આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવવાનો પ્રયત્ન કરવો. તમારે એમ નહીં વિચારવાનું કે મારી પાડોશમાં તો અમારા ગામનો જ પેલો મારા કરતા 10 વર્ષ મોડો અહીંયા મુંબઈ આવ્યો અને એ આટલો આગળ વધી ગયો, હું હિંમત એકવાર કરી લઉં. પણ હવે એને સંજોગ પરિસ્થિતિ અનુકૂળ આવી ગયા. તારે હિંમત ન કરવી એવું નથી. ઇન્સ્પિરેશન અને મોટિવેશન હંમેશા રાખવા, પણ કેલ્ક્યુલેશન તો રાખવું પડે કે નહીં? પીપલ ટેક રિસ્ક, they are advised to take calculated risk. જોખમ લેવામાં વાંધો નથી, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું. દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી, એમણે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક લખ્યું છે. દુનિયાના 3000 સફળ બિઝનેસમેનને મળ્યા. ખાલી બિઝનેસમેન તરીકે સફળ નહોતા, they were successful in all walks of life. They were successful as a father, as a brother, as a mother, as a sister, as a relative, as a friend. બધી રીતે સફળ હતા. એવા 3000 વ્યક્તિઓને 5 ખંડ ઉપર દુનિયાના 100 દેશોમાં બહુ સિલેક્શન કરીને મળ્યા. એમની સાથે 2-4 દિવસ રહ્યા, એમની રહેણી કહેણી, રીતભાત, વિચારધારા જોઈ અને એમના ઇન્ટરવ્યુ પણ લીધા. પછી આ પુસ્તક લખાણું છે. એટલે બહુ જ કિંમતી સલાહ એમના તરફથી છે કે આ 3000 સફળ વ્યક્તિઓના જીવનમાં મેં આ 7 આદતો કોમન જોઈ છે. એમાં બીજી આદત જેમને લખી છે, સેકન્ડ હેબિટ લખી છે ને, એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ છે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. બહુ જ સરસ આદત લખી છે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો, કોઈ પણ એક ક્રિયા શરૂ કરો, કોઈ પણ એક વેપાર શરૂ કરો, તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો. આપણે બહુધા શું હશે, થઈ જશે, નહીં વાંધો આવે, એકવાર કૂદી પડું, એમ ના થાય. એવું થતું 70-80 ના દાયકામાં. હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે. જો તમે આડેધડ બિઝનેસ ચાલુ કરો તો ચોક્કસ તકલીફ આવે, તકલીફમાંથી મૂંઝવણ આવે, મૂંઝવણ બધી ઘેરાવા માંડે, એટલે ખોટું પગલું લેવાનું બંધ થઈ જાય. થાય છે ને સમાજમાં ઘણી વખત. 2500 આઉટલેટ આખી ઇન્ડિયામાં હતા. એ વ્યક્તિને શું તકલીફ પડી હશે કે સુસાઇડ કર્યો? સ્ટોરી યાદ આવી ગઈ? 15,000 કરોડની એસેટ્સ હતી અને 8 થી 10,000 કરોડની લાયબિલિટીઝ હતી. બધી એસેટ્સ બેંકમાં મૂકી અથવા તો વેચીને લાયબિલિટીઝ બધી પૂરી કરે તોય 5,000 કરોડની એસેટ્સ, એફડી, જ્વેલરી, વોટેવર ગણો, 5,000 કરોડ તો એમને હતા. આખી જિંદગી 10 મર્સિડીઝ, 10 ડ્રાઈવર, 10 શેફ, 10 નોકર લઈને બંગલામાં, ફાર્મ હાઉસમાં રહી શકે. 5,000 કરોડ એટલે he committed suicide. ખબર છે કે એક આઉટલેટ હજી પાર લેવલ ઉપર નથી પહોંચ્યું તો બીજું શું કામ ખોલે છે? ખાલી કેવડાવવા માટે? જે ફંક્શનમાં રોજ સાંજે જાય ત્યાં પરિચય આપવા માટે? કે આ વ્યક્તિ જે મંચ ઉપર બેઠા છે 2500 આઉટલેટ એમને ઇન્ડિયામાં છે, બસ એટલું કેવડાવવા માટે? સામે કેટલો સ્ટ્રેસ, કેટલું પ્રેશર. તમારા 40% આઉટલેટમાં તમારે દર મહિને પૈસા નાખવા પડતા હોય તો શું કામ પણ તું નવું ઊભું કરે છે? આ પહેલું ગાંઠ. પણ સ્ટીફન કોવે શું શીખવાડ્યું? બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ બહુ મોટો એક કેસ સ્ટડી થઈ ગયો ઇન્ડિયામાં. સીસીડી, ઇટ્સ અ બિગ કેસ સ્ટડી. તમે એકની બીજી દુકાન કરો, બીજાની ત્રીજી કરો, પાંચમાની છઠ્ઠી કરો, એની ના નથી.
પણ ગણતરી રાખજો અને વિચાર રાખજો. મને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તમે મુખ્ય આધારભૂત બોલજો. આઈ એમ નોટ ડિમોરલાઇઝિંગ યુ. હું બે વાત બોલું છું. બીજીમાંથી ત્રીજી દુકાન કરવી હોય તો કરજો, પણ ગણતરી રાખજો. તમે ને તમારા ફેમિલી ખૂબ દુખી થાય એવું પગલું ના લઈ લેતા. ચોખ્ખી ગુજરાતી ભાષામાં એક સરસ કહેવત છે, પગ કેટલા પ્રસરાવાય બધાને ખબર છે. ચાદર કરતા મચ્છરદાનીની બહાર પગ કાઢે છે. ચાદર તો પછી મોસ્કીટો નેટની બહાર તું પગ કાઢે છે. ત્યાં સુધી તો હવે તો કંટ્રોલ રાખ. ખબર છે કે જેટલી ચાદર હોય એટલો જ પગ પસરાવાય, પણ બધાને સીધી નજર અંતિલિયા ઉપર આવે છે. If he can reach there, હું એનો 10% તો બની જ શકું છું. હું બુદ્ધિ શક્તિ આવડત એ ઇન્સ્પિરેશન માટે ખૂબ સાચી ને સારી વાત છે. પણ ઇન્સ્પિરેશન ઇઝ વન થિંગ, practically putting your foot on ground is another thing. એનું બેલેન્સ એ ખૂબ જરૂરી છે. નહીં તો આ પ્રસંગ ન બને. આવા તો ઘણા બધા, એક મોટી વાત હોય એટલે ન્યૂઝપેપરમાં આવી જાય. આવા ઘણા નાના મોટા સમાજોમાં નાના મોટા પ્રસંગ બને છે. એટલે પહેલી અગત્યની વાત આ છે. બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો. તમે થોડી પણ અનીતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે. અત્યારે તમે અનીતિથી કંઈક કમાઈ લીધું, આજે હમણાં બપોરે 12 વાગે, એ તમારું એક કર્મ બંધાઈ ગયું, નહીં છૂટાય. એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે, વર્ષ પછી પણ મળી શકે છે, 25 વર્ષ પછી પણ મળી શકે છે, અને જીવનના છેલ્લા 5 વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે. એમાંથી કોઈ બાકાત નથી. એ સિસ્ટમ તો બહુ જોરદાર છે, ભગવાને ગોઠવેલી છે. કફનને કોઈ ખિસ્સું નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી. એ સિદ્ધાંત છે કર્મનો. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી. તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો, તમે જ છેતરાઈ ગયા. તમે એને પૈસાથી છેતરી લીધો, તમે કર્મથી છેતરાઈ ગયા. એના કરતા બહુ જ મોટું નુકસાન છે. અને એ નડશે. ધંધામાં ખોટું કર્યું હશે ને, એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું. એ સિસ્ટમ હજી આપણને ખબર નથી. એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ. કારણ કે તમે ખોટું કર્યું ને, એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણાને ખ્યાલ આવ્યો છે આજે, કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી. પૈસાની ખોટ ના પણ જાય, પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે. દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે. તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા બે સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે, વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે?
અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે, તને ઓળખતાય નથી. આમ ભગવાન બધાને જાણે છે, બાકી કઈ તારી સાથે વેર લેવું નથી એ ભાવનાથી બોલું, તને ઓળખતાય નથી. અને તારી હેસિયત શું? ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને ચોથી વખત રિજેક્ટ કર્યા, તો તમે કરી શું લો? એ મને કહો. કાંઈ ના થાય. અને તમે ઘેર બેઠા લાઉડ સ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને 2 ગાળો દઈ દીધી, તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે? તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે? આટલી નથી પહોંચતું. એટલે ભગવાન તો દયાળુ છે, તો સારું જ આપણું કરવા ઈચ્છે છે, પણ આપણા કર્મ એટલા એવા હોય છે, એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે, તમે 6 માંથી 5 સબ્જેક્ટમાં પાસ હોય ને છઠ્ઠા સબ્જેક્ટમાં 30 આવ્યા હોય ને તો 30 + 5 કરીને કોન્ડોન કરીને પાસ કરે છે. ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે. તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે, પણ એટલો તો લાયકાત રાખ. તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ. બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે. અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ, અમારે પણ ખૂબ ખરીદી હોય છે. બેફામ લૂંટ તમે ચલાવો, અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો. એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસનો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે. હવે આ દિવાળી આવશે, તમે બધા નાના મોટા વેપારમાં છો, નાના મોટા ધંધામાં, લોકો કંઈક જ્વેલરી કે કંઈક કપડાં કે બીજી ત્રીજી વસ્તુ તમારે ત્યાં લેવા માટે આવશે. તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં એના ખિસ્સામાં 1000 રૂપિયા લઈને આવ્યો છે? અને તમે એના 200 રૂપિયા એક્સ્ટ્રા લઈ લો, પછી તો ભગવાન કુરાજી થાય ને. પછી કોઈ કે ટેન્શન રહ્યા કરે છે, રે. અને એવું ખોટું તમે ભેગું કરો ને એટલે ભગવાન સિસ્ટમ જે ગોઠવી છે ને, સિસ્ટમમાંથી એક સોફ્ટવેર આવે કે તમને પ્રેરણા મળે. 70 લાખની લોન લઈ લે, ધંધો વિકસાવો છે. એ સિસ્ટમમાંથી પ્રેરણા આવે, કારણ કે પાડી દેવાનો છે એને. હું બહુ જ પ્રેક્ટિકલ નાની નાની વાતો કરીશ, થિયોરેટિકલ નહીં કરું. એટલે તમને 70 લાખ 1.5 કરોડની લોન લેવાનું મન થાય. અને એમાંય પછી સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડની જરૂર છે, એને 70 લાખ જ મળે, 30 લાખ એના સમાજમાંથી મિત્ર પાસેથી લે, ઊંચા વ્યાજ. એ પણ સિસ્ટમ ગોઠવે, કારણ કે ફેરવી જ દેવાનો છે. ખોટું નાના નાના ગરાગો પાસેથી ખોટું લૂંટ્યું છે ને, એ તને હવે તકલીફમાં મૂકવાનો જ છે. એ ભગવાન નક્કી કર્યું છે. આમાંથી કોઈ છૂટતું નથી, નોબડી. અને પછી તમે લોન લો, લોન પાસ થાય, લોન પૈસા હાથમાં આવે, પછી ભગવાન ત્રીજી સ્વિચ પાડે, હવે ધંધો ડાઉન થાય એટલે વેચાણ ઓછું થવા માંડે. ચોથી સ્વિચ પડે, ટેન્શન ચાલુ, અહીંયા ટેન્શન ચાલુ. 5મી સ્વિચ પડે, રાત્રે ઊંઘ ઉડે. પછી ઓટો બધી, પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે. તને જે કરોડ રૂપિયાની લોનની વિચાર આવ્યો ને, એ આ કર્મના જે થિયરી છે ને, એ ભગવાને ગોઠવી છે. અને તને હવે ભેરવી જ દેવાનો છે, તને 10 વર્ષ પાડી જ દેવાનો છે. એ ભગવાને જ નક્કી કર્યું છે, કારણ કે તારા કર્મ એવા છે. તો બહુ જ ધ્યાન રાખજો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક આવશે તો પ્રશ્ન તો આવશે જ. અને મેં કહ્યું એમ, પ્રશ્ન ગમે તે રૂપે એનું ફળ આવી જાય. પાણી ક્યાંક ભરાણું હોય તો ગમે ત્યાંથી છૂટે છે ને, જ્યાં જગ્યા મળે ત્યાંથી છૂટે. એમ ખરાબ કર્મ ભેગા થશે ને, તેનું ફળ ગમે ત્યાં આવશે. ઘરમાં કોકને બીમારી, પતિ પત્નીમાં ડિવોર્સ, એકાદાનો સુસાઇડ, મંદ બુદ્ધિ વાળો છોકરો જન્મે, દીકરા સ્કૂલમાં ભણે નહીં, દીકરા 18-20 વર્ષની ઉંમરે દીકરા દીકરી કઈ મોટી ભૂલ કરી બેસે. આ બધું જ શક્ય છે. અને આપણે અહીંયા બેઠા છીએ અને ભગવાને ઘણા સુખી કર્યા છે, શું કામ ખોટું કરવું? અને even if you have $100 million in your bank account, when you die, it doesn't come with you. આંખ બંધ કરો એટલે 100 કરોડ હોય કે ભિખારી હોય, શું ફેર પડે છે? અને કોઈ સોનાની કઢી પીતું નથી. સાંજે કઢી, અંતિલિયામાં પણ કઢી શેની થાય છે? ચણાના લોટની અને છાશની. જે પૂછું છે તમને તારે જવાબ વ્યવસ્થિત આવડે છે. નાગજીભાઈ બરોબર?
એટલે બધા જ્ઞાની તો છે જ, એટલે કહેતા હોય તો ચાલુ રાખો, નહીં તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ બરોબર છે? એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે અને આપણે પણ એ જ પીએ છીએ. ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કાંઈ ખોટું કર્યું નથી જીવન, મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. That is life lived. તો you have loved your life. તો love you જિંદગી. તો તમે એવી રીતે જીવ્યા કહેવાય. અણહકનું લીધું તો બીજી લાઈન, પહેલી લાઈન તો આપણે બોલે છે ખુદા દેતા હે તો છપ્પડ ફાड़ के देता है. બીજી લાઈન તમને ખબર છે? जब लेता है तब चमड़ा उतार के लेता है. પછી સુસાઇડ નો જ વારો આવે, બીજું કાંઈ ન થાય, ચામડી ઉતારીને લેશે. અને કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવું પડે. યુ હેવ ટુ પે. સિસ્ટમ તો સિસ્ટમ જ છે, એમાંથી કોઈ બાકાત નથી. જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. 100% બે બાજુ છે. એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ. બીજી વાત આ છે, નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક ના રાખજો. નહીં તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો, પ્રશ્ન આવી શકે છે. તમે 5-7 દિવસ સીબીઆઈ સાથે રહી શકો છો, 15-20 દિવસથી તમે તિહારમાં છો અને ઈડી તમારી રાહ જોવે છે. તમે એમ સમજો કે તમે લંડન ભાગી જાઓ ને કાંઈ નહીં થાય, થશે. Done is done, it cannot be undone even if you go to London, but you will be brought back from London also. 2 જણાને લાવવાના છે, 2-3 જણાને. એનું તંત્ર ગોઠવાઈ ગયું છે, એ આવશે. ખોટું લાંબુ ચાલતું જ નથી, ખોટું લાંબુ ચાલતું જ નથી. 2 શબ્દ હોય વચ્ચે ત્રીજો શબ્દ, 2 અક્ષર હોય વચ્ચે ત્રીજો અક્ષર આવી જાય, આજુબાજુ આમ હોય પીસી વચ્ચે એમ આવી જાય તો પીએમસી, જે હોય બધું આવી જાય લાઈનમાં, બધું જ લાઈનમાં આવી જાય. એટલે કહેવાની વાત એ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને, અમારા કાર્યકર્તાઓને, અમારા હરિભક્તોને એક સુંદર ઉપદેશ કાયમ આપતા. શબ્દશ એમના વિધાનને હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાના ભોગે કોઈ કાર્ય અને પ્રવૃત્તિ કરવાની. 2 કામ ઓછા થાય ચાલશે, 1 દુકાન ઓછી ખોલશો ચાલશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો હમણાં જે વાત કરી એ સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહેશે. ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશે? હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને, તમે દવા લો ને તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય ને તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે, ત્યારે થોડીક અસર થાય. એમ હવે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર જ નથી કે હું જુઠ્ઠું બોલ્યો. બહુ મોટું જુઠ્ઠું બોલે તો આપણને થાય જુઠ્ઠું બોલ્યું, બાકી તો બહુ સાહજિક બોલી કાઢે. હા બોલો, ઉભા ઉભા સામે બોલે. આ એનો અનીતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામે સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો, રજીસ્ટર ઉપર નામ છે. અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. એને બહુ આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક શું કામ? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય, આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પ્લીઝ ફીલ ફ્રી. એમને કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક છે ને, તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક મૂકી દઈએ, સિંક કરી. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આખો ફરે પછી મિનિટનો હલે, મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. કે વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, ખોટું નહોતા બોલ્યા. તો કે ઓકે. તો કે બીજો પ્રશ્ન પૂછું? તો કે આ પૂછો, વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ
મેન પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે એવું પૂછ્યું. પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસથી બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે. કાંટા કેટલા સ્પીડમાં ફરે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત, પણ જો આટલું બધી અનિયમિતતા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન જીવ્યા, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકા. આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા. એની વચ્ચે ગુરુપદ 45 વર્ષ. અમારી સંસ્થામાં કોઈ ઇલેક્શન નથી, સિલેક્શન હોય 250 વર્ષ. પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ પ્રેસિડેન્ટ રહ્યા. દુનિયામાં મને એક સંસ્થા લઈ આવો, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ કોઈ ભાગ્ય સંસ્થાઓ છે. નાની નહીં હો, પેલા શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજી રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે હળ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી, he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો મને ઉલ્લેખ મહેન્દ્રભાઈ કર્યો, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. હૃદયથી બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એમાં બહુ તકલીફ પડે છે. બરોબર ચાવી આપું છું ને, મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય, તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 ની સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ભુજમાં 2001ની સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 9:45 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું, તો કે ના સ્વામી ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે, હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? એ જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખો. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું, 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને
85,000 માણસો જમતા. હું 2001 ની વાત કરું છું. 85,000. ચોથે જ દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001 ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં હતો, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં બીએપીએસ સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-03 અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામોમાં. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવનાથી તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા સવા રૂપિયો થઈ જાય છે. આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમને આવે, માણસો એમને આવશે, રિસોર્સિસ એમને આવશે, તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથ વાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગ્રાહકને છેતરીને 2 હાથ વાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથ વાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથ વાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથ વાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો, એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવ ને આપું. હાંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર, કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉઘાડીને કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને ઓલરેડી એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝા ને ટિકિટે અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા, વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન.
આ દ્રષ્ટાંત બરોબર સમજજો, આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા બે હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે, મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો, હું જ્યાં જ્યાં હાથ રાખું ત્યાં સફળતા જ મળી જોઈએ, બસ મારું બધું જ સારું થાય. તને કોઈ આવું લખી નથી. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ બે ભેગું મૂક્યું છે, કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, તને બધું સુખ જ આપ્યા જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એક વાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે, એ સ્વીકારી લેજો. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે. નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 ટાઈમ્સ. તો તું એક વાતમાં શેનો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે, એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું, ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા. કેટલી વાર? એકવાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 ટાઈમ્સ. લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવા, થોડુંક સ્વીકારની ભાવના રાખવા. થાય. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટા એ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચઢ તો આવી જ આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો રાખવાનો, એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. From Abraham Lincoln to Winston Churchill to Sachin Tendulkar to Mahatma Gandhi to સરદાર પટેલ, નેપોલિયન બોનાપાર્ટ, બધા આ બધાના જીવનમાં ઉતર ચઢ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા ને આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી ગયા. તાર તો ખાલી દુકાનમાં દિવાળી ઓછો ધંધો થાય ને શેનું રડે? 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ ને, પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કઈ કારણો હશે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તેમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું નોકરી કર, અને છેવટે તો એક કઈક
46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થાય. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જ્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય છે? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, એક BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે કે છે? અહીંયા આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે? તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો? ઓકે, હા. 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી. અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે. 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે the Mercedes and the Hyundai both ride on 4 wheels and they travel and reach the destination at the same time.